હાલો જય માતાજી બધા મિત્રોને। તો આજે સવારમાં તો જો આપણે મસ્તના વાડી આવી ગયા। આવી સવારમાં ઉઠીને તો જો મસ્તના આપણે ઢોર હતી કોઈ બાંધ્યા હે અને જો વાસરું અહીં રિક્ષાએ બાંધ્યા હે। દી ઉગી ગયો હે તો હાલો આપણે ખાઈ પી લેવી। હવે હાલો હવે આપણે બેસી જાવી ખાવા। તો અત્યારમાં તો જો ખાવાનું તો દૂધ ને રોટલી ને ચા બનાવી નથી પીવી આપણે, અડદિયા છે અને હંધાઈ ખાવા બેસી ગયા હે। સવારમાં ચા પીવી હે આપણે તો દૂધ ને રોટલી ખાઈ લેવી હે। અને મીંદડું ખાવા મળ્યું છે રોટલી। તો હાલો હવે આપણે ખાઈ લેવી। તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું। ખાઈ પીને તો હવે જો આપણે આપણા ઢોરને નીણ નાખી દીધી છે હંધાઈને રોજની જેમ નાખવાની જ હોય એમ। જો આ કૂવો ને પાલો મિક્સ કરીને હંધાઈ ઢોર ખાઈ છે। હવે હંધાઈ ઢોરને જ નથી બતાવવું, હંધાઈ નીણ નાખી દીધી છે। તો આ કામ હતું આપણું ખાઈ પીને, પછી આગળનું કામ તમને વિડીયોમાં જોવા મળી જશે। હાલો મિત્રો પછી આપણે આવ્યા હતા હે ને જીરામાં આંટો મારવા, કીધું જીરામાં આંટો મારી લેવી। ખાઈ પીને ઢોરનું નીણને હતું નાખી દીધું હતું, પછી આવી ગયા જીરામાં। તો આપણે જો જીરામાં તો આંટો મારવી હે। જીરામાં તો હવે તો જે હતો એ થોડો હુકવાની છે। પાયું તું એમાંય કાંઈ વાંધો નહીં, પાયું તું હાવ ઉપર આમ, એ મેં બતાવ્યું હતું એક વિડીયોમાં, આમ પહેલાના વિડીયોમાં હશે। અને જો હવે તો આમ જીરું સારું જ છે અટાણે તો, હવે કાંઈ હજી નથી વાંધો આવ્યો। હવે નવીન રોગ તો હજી કાંઈ નથી। ફાલ આવી ગયો હે આમ હંજે તમને દેખાતો હોય। જો હવે જીરામાં ફાલ આવે છે, જો આમાં દેખાય ને ઉપર ફૂલ જો ઝીણા ઝીણા, જો આમાં એ રીતે આમ ફાલ આવી ગયો છે થોડોક જીરામાં આમ હંજે આમ આવતો જ જાય હજી તો। હવે પછી વરિયાળી જ ચડશે। જો આ ફાલ રહ્યો ને એમાં સીધી સળી ગઈ વરિયાળી નાની નાની। આ રીતનું તો જીરું છે આપણે। હજી તો આ કાસું જીરું કહેવાય, જીરું પાક છે પછી આમ દેખાય સારું। તો આ જો કાચું જીરુંનું ખેતર ઊભું હાકવું આપણે મસ્ત મજાનું। એક ઠેકાણે આથી નાનું છે, એક ઠેકાણે ઈથી નાનું છે, વારા ફરતી 3 ઠેકાણે જીરા છે આપણે। આમ કે જાજો નહીં, થોડા દીનો ફેર છે, એક ઠેકાણે જાજા દીનો ફેર છે, પણ ના સારું થઈ ગયું તોય એવું છે। અને જીરામાં આંટો મારવી લીધો, કીધું અટાણમાં મસ્ત મજાનો આંટો મારવી તો કેવું છે એ ખબર પડી જાય ને। આપણે ચક્કર તો મારતી જ રહેવી પડે જીરામાં। તો હાલો એવું કામ હાલે છે, બાકી તો શું હોય। આપણે કીધું આંટો મારવી જીરામાં જ ખબર પડે વાંધો ક્યાં છે એ કીધું તમને તોય। તો હાલો મિત્રો પછી હું હે ને જીરું આંટો મારી અને પછી આવી ગયો તો શેણામાં તો ઘડીક વાર નીંદ્યું અને બપોર થઈ ગયા તો હવે જાવ હું વાડી કોઈ। જો આ જે આપણે શેણા આમાં કીધું નીંદતા એ તો પછી નો આગળ બતાવ્યું આપણે હે ને, એમને ઘડીક નીંદી વાળ્યું ને કે બપોર થઈ ગયા। હવે કીધું હાલો વાડીએ જવા દઉં। તો હાલો વાડીએ જઈને પછી આપ તો બપોરાનું ની કરે એ જોઈ। તો હાલો આપણે વાડીએ આવ્યા ને, વાડીએ આવીને જો અટાણે બપોરનું હાટું ખાવા હાટું થઈને ભાજી વીણવી heavy લીલી મેથી ની ભાજી બનાવવાની છે। જો બાય વીણાવે છે તો ભાજી બનાવી છે। હા જો ભાજી વીણવી heavy, આમાં તાજી ભાજી આમાં વાવી છે ને મેથી, એમાં જો ઉપરથી ડોકા આપણે ખાલી પાન ની બનાવવાની છે આમાં। જો એટલે આ ભાજીના પાન તોડવાના ચાલુ છે અટાણે। તો હાલો બનાવી છે મારે ખાવાનું છે એટલે મારે વીણાવી પડે ને, એટલે બા ને મેં ભાજી વીણવી હેવી અને નીત્યાન મમ્મી ની ગામ ગયા છે। હા માર મમ્મી ની ગામ ગયા છે એટલે અમારે ભાજી કરીને ખાવાનું છે, બીજું કાંઈ છે નહીં। હા એટલે અમે એને વીણવી છે, હમણાં ભાજી બનાવી છે પછી ખાઈશું ભાજી ને ઘઉંના રોટલા ખાઈ। હા તો હાલો હવે ભાજી વીણી લેવી, ભાજી બનાવી લાડવા ખાવા ગયા બાપા અમારે બીજા ગામ ગયા હે। અમે બા ને 2-3 જણા આવી કીધું બનાવી, 3 જણા સહી ને અમારે લાડવા બાડવા કઈ છે નહીં। એમ તો અડદિયા પડ્યા ખાવા કોઈ ના ન પાડે। હા અડદિયા તમારે ઘણા છે, ભાજી કરશું। તો હાલો આપણે બેસી ગયા આવી બપોરો કરવા। ભાજી બની ગઈ છે, પછી જો આ ભાજી આપણે વાટકામ લીધી, જો આમાં ભાજી બનાવી એમ બા જો બાય બેસી ગયા ને લાડવા ખાશો, બા તો જો અડદિયો ખાય છે અમારે। ની તો કે ભાજી ખાજો પણ ભાજી નહીં ખાવ, અડદિયા ખાશ। બા અહીંયા હતા નહીં, ગામ ગયા તો અડદિયા બનાવ્યા ત્યાં, એટલે હવે અડદિયા ખાશ ભાજી નહીં ખાવ। બા અડદિયા ખાય અને આપણે પછી ભાજી બાએ બનાવી દીધી ને તો ઈ જો ખાવાનું ચાલુ કરી દીધું, અડદિયા ખાઈ લેતા। એટલે બા અડદિયો ખાઈને હું ભાજી ખાવું, માર મમ્મી ગામ ગયા એટલે આજ બાએ ભાજી બનાવીને હવે અમે ખાવા મળ્યા હેવી। તો બા અડદિયો ખાઈ લી, એ ગયા લાડવા ખાવા તો અમે અડદિયા ખાઈ લઈશું પછી તો બે। તો અમે પછી ભાજી ને એવું હે તો હાલો તો અમે બપોરો કરી લેવી।
નહીં બા ખાઈ લેવી હવે. અને મેં તો અડદિયા નતા ખાધા, નીતા નામ જ્ઞાન ગઈ હતી એટલે હવે નીતા ને અડદિયા ખાઈશ 2 દી સુધી. તો હવે ખાઈ પી હા. લેવી ને બપોરો કરી લેવી. હા, જેને ખાવું હોય હાલો. હા, ખાવું હોય એ હાલો ને અમે હવે બપોરો કરી લેવી. તો હાલો મિત્રો, આપણે ખાઈ પી લીધું. ખાઈ પીને અત્યારે ઢોરને નાખીએ શેરડી. રોજની જેમ જ આપણે લીલી શેરડી હોય ને વાઢેલી, એ ઢોરને આપણે ખાવા નાખી દીધી છે. તો જો આપણે ઢોર હંતાઈ શેરડી ખાઈ છે લીલી, આ કટકા કરીને નાખી છે ને એટલે જે હંતાઈ ખાઈ છે એ જ રીતે. તો હવે ને પછીનું કામ તો આજ નીણ વાઢવાનું ને એવું છે, બહુ કામ છે નહીં. આજ તો મારમીની ગામ ગયા એટલે તો હાલો ઈ તમને નીણ વાઢવાનું આગળ બતાવી. હાલો મિત્રો, પછી આપણે જો ઢોરની નીણમાં તો મકાઈ વાઢી છે. મકાઈ તો આપણે જો આ રે આંકણે આપણે રોજ વાઢતા હોય ને એમાંથી ને ભાઈ મકાઈ પાથરા છે ને મકાઈ પાથરા જો 1-2 લઈને જવા દે મારા ભાઈ ની હારે છે. જો આ કેરો અહીં એટલે પૂગ્યો છે. તો હવે મકાઈના પાથરો આપણે ઉપાડીને જવા દેવું છે. એટલે એ વિડીયોમાં તો બતાવે છે નહીં, કેમ કે આપણું વિડીયો ઉતારવાનું બીજા ખેતરે પડ્યું છે. નકર તમને એ બતાવે. તો હવે મકાઈ હારી લેવી વાડીએ આપણે. હાલો મિત્રો, હવે થઈ ગઈ હાંજ અને જો હંતાઈ ઢોર ને નીણ નાખી દીધી છે. મકાઈ આપણે મસ્ત મજાની જો હંતાઈ ઢોર ખાઈ છે લેલી મકાઈ. તો હવે પછી આપણે ખાવા પીવાનું છે. તો હાલો તમને આગળ વિડીયોમાં બતાવું. હાલો આપણે બેસી ગયા આવી સાંજે ખાવા. તો પછી ઢોર ને નીણ નાખીને તો આપણે ખાવામાં તો જો શાક બનાવ્યું છે અને મેથીના પરોઠા ને દૂધ ને દહીં ને એવું બધું છે. તો હાલો હવે સાંજનું ખાઈ લેવી. બનાવે પરોઠા અને આ એક મહેમાન આવી ગયા છે ખીહેર કરવા. તો હાલો હવે આપણે સાંજે ખાઈ પી લેવી. હાલો મિત્રો, આજ છે બીજો દિવસ. બીજા દિવસમાં તો આપણે આજ તો મકર સંક્રાંતિ એટલે કે ખીહેર આવી ગઈ છે અને પતંગો સગાવતા હતા મેળી માથે. અત્યારે તો જો ઘણો ટાઈમ થઈ ગયો. જો પતંગો તમને દેખાતી છે થોડી થોડી આમાં. જો આ રીતની પતંગો અમે અટાણા સગાવતા હતા, હજી સગાવે જ છે આપણે ભાઈની માથે. આપણે અત્યારે ઘરે આવી ગયા. તો હાલો પછી તો હવે હે ને ઘડીક કીધું પોરો ખાઈ લેવી. પતંગો સગાવવાનું હું મારે આ વિડીયો જે પૂરો કરવાનો તો કાલનો છે, અગાઉનો હજી આ વિડીયો જો પતંગોનો હજી કેટલી સગેત છે એવું છે આપણે. તો હવે આ પતંગોનો આજનો વિડીયો તો જે ઉતારવી તો આન પછીના વિડીયોમાં આવશે. આ વિડીયોમાં તો આપણે એટલું જ. વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળવી એક બીજા વિડીયોમાં. તમે જોઈ જવો આપણે આ રીતની મકર સંક્રાંતિ હાલે છે. પતંગો આપણા ઘરે જ આવે છે, કેમ કે અહીંયા જ સગાવવાનું હોય ને પવન આ બાજુનો, એટલે અમારે તો અહીંથી સગાવી. બાકીની આગળની પતંગો આ બાજુ દેખાય એવું હોય. તો આનો મકર સંક્રાંતિનો વિડીયો જેટલો બનાવી આન પછીના વિડીયોમાં આવશે. તો એ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ક્યાં સુધી બાય બાય બધા મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.